એને પરમાત્મા જરૂર દર્શન આપે છે. અને એટલે આ સંસારની અંદર બાપ હું ઘણી વખત કહું છું કે જ્યારે જ્યારે તમે સમાજની અંદર જ્યારે તમે કંઈક સારું કાર્ય કરશો એટલે સમાજવાળા તમારા વિરુદ્ધમાં બોલવાનું શરૂ કરશે. ચાહે સમાજ હોય, ચાહે ગામ હોય, ચાહે તમારો પરિવાર હોય કે ચાહે કુટુંબ હોય. માણસ જ્યારે જ્યારે સમાજનું જો સારું કરે તો લોકો એમ કહે કે એને કંઈક લોભ છે, લાલચ હશે. ગામનો કોઈ સરપંચ સારું કાર્ય કરે તો કે એને પૈસા મળતા હશે. પણ આ જગત છે ને બાપ, જો તમે ભગવાનની ભક્તિમાં આવી જશો તો લોકો કહે છે કે આ તો મોટા ભગત થઈ ગયા છે. એટલે બાપા દુનિયાનું કોઈ નક્કી નથી. દુનિયા ગમે તે બોલે, આપણે તો હરિ ભજનમાં જોઈએ. દુનિયા ગમે તે બોલે પણ આપણે જે કરવાનું છે કરવાનું, કારણ આ દુનિયા કોઈ વાતે આપણને છોડશે નહીં બાપ. દુનિયા કોઈ વાતે નહીં છોડે. તમે જો માળા લઈ અને બેસશો અને આમ આંખો બંધ કરીને માળા કરશો તો શું કહે છે, આ હમણાં ન જોયા હોય તો મોટા ભગત. આમ જો આડાવડું જોશો ને તો આ દુનિયા કહે છે કે એની આંખોનું ઠકાણું જ નથી. આમાં ગુજરાતી ભાષામાં કે ડાફેરા મારે છે. આડાવડું આમ જોવે છે, એની આંખનું ઠેકાણું નથી. નીચું ગાલી અને જો બેસશો ને તો આ સમાજ શું કહે છે, નક્કી બેટાએ કંઈ ખરાબ કર્યું છે એટલે નીચું જોઈને બેઠો છે. ઊંચું જોઈ અને જો તમે ચાલશો તો એમ કહે છે કે આ તો બહુ રૂપિયા વાળા થઈ ગયા, પૈસાનો ઘમંડ આવી ગયો છે. એટલે હવે નીચું જોઈને ચાલતા નથી, નાના માણસો એને દેખાતા નથી. અને સુરદાસની જેમ તમે તમારી બે આંખો ફોડી નાખશો તો આ દુનિયા કહે છે કરેલા ભોગવે છે. તો કરવું કેમ બાપ? આ દુનિયા છે ને એને તમે કોઈ વાતે પકડી નહીં શકો. અને એટલા માટે હું વારંવાર કહું, દુનિયા દો રંગી વાલા ભાવે એમ